ખાતે આવેલા ડુમસ વિસ્તારની ઘટના સામે આવી રહી છે। સુરતથી આ વિગતો મળી રહી છે। ડુમસ વિસ્તાર ખાતે રદ થયેલી જૂની નોટો મળી આવી છે। તો લાખો રૂપિયાની રદ થયેલી જૂની નોટો ડુમસ વિસ્તાર ખાતે મળી આવી છે। જૂની રૂપિયા 500 અને 1000ની કુલ 75 લાખ રૂપિયા મળી આવ્યા છે। તો ડુમસ પોલીસે 4 ઇસમોની અટકાયત કરી છે। સમગ્ર મામલે આ સાથે જ 75 લાખની રદ થયેલી નોટો પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે। તો સુરત ખાતે આવેલા ડુમસ વિસ્તારની ઘટના સામે આવી છે। લાખો રૂપિયાની રદ થયેલી જૂની નોટો મળી આવી છે। ત્યારે જૂની રૂપિયા 500 અને 1000ની રદ થયેલી નોટો મળી આવી છે, જેની કુલ કિંમત રૂપિયા 75 લાખ છે। તો ડુમસ પોલીસે સમગ્ર મામલે 4 ઇસમોની અટકાયત કરી છે અને 75 લાખની રદ થયેલી આ તમામ નોટો કબજે કરી લીધી છે। તો સુરતના ડુમસ વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે, જેમાં લાખો રૂપિયાની રદ થયેલી જૂની નોટો મળી આવી છે। તો રૂપિયા 500 અને રૂપિયા 1000ની રદ થયેલી જૂની નોટો મળી આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે। જે દિવ્યેશ, સુરતના ડુમસમાં જૂની થયેલી નોટો મળી આવી છે, રૂપિયા 75 લાખની આ નોટો છે, શું કહેશો? ચોક્કસથી જે પ્રકારે સુરતના ડુમસ વિસ્તારમાં જે પ્રકારે ડુમસ પોલીસ ક્યાંક બાતમીના આધારે આ નોટો જે છે રોકાઈ આવી છે ને ખાસ કરીને જે પ્રકારે જૂની જે નોટો હતી રદ થયેલી તે 75 લાખ જેટલી આ નોટો છે તે મળી આવી છે। ખાસ કરીને જે જૂની 500 અને 1000ની મળી ટોટલ 75 લાખની આ રકમ છે તે મળી આવી છે ને નોટો છે તે મળી આવી છે। ખાસ આ ડુમસ પોલીસ જે છે તે સમગ્ર મામલે આ 4 ઇસમો જે છે તેની અટકાયત કરીને 75 લાખની રદ થયેલી જે નોટો છે તે નોટો કબજે કરવામાં આવી છે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે આ નોટો મળી આવી છે ત્યારે નોટોને લઈને તપાસ છે તે હાલ કરવામાં આવી છે કે અત્યાર સુધી આ નોટો ક્યાંથી અને કઈ રીતે આ નોટો છે તે માર્કેટમાં લાવવામાં આવી છે। એટલે સમગ્ર મામલે હાલ ડુમસ પોલીસ જે છે તેને તપાસ હાથ ધરી છે અને 4 જેટલા આરોપી જે છે તેમને આ 75 લાખની રદ થયેલી જે નોટો છે તેમની સાથે પકડી પાડ્યા છે। જી, તમામ વિગતો બદલ આભાર।